ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો સવારમાં ઉઠી ગયા હે, વ્લોગ ચાલુ કરી દીધો છે. અટામણ શિયામાં તડકો ખાય છે કાયમને ઘણી કેરી જો મિત્રો કેરી હતા રાયથી કટલી ખરી જાય જો જતા પડી છે. તો શ્યામ, હા કિને હમ વાત કરો? હા, લુગડા ટૂંકા થવા માંડ્યા ભાઈ. આ લુગડા ટૂંકા થવા માંડ્યા. હે, લુગડા ટૂંકા થવા માંડ્યા છે. વડો થવા માંડ્યો. હા, કેર્યું હામું જો, કેર્યું હામ. હે, કેર્યું હામું જો, કિના હામું જો. શ્યામ, 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 ઉશુમ, શ્યામ, 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 કિના હામું વાત કર. હે, જો મારી મમ્મી એમાં ગાય દોય છે, શ્યામ અહીં રમે છે, એવું બધું અટામણ હાલે છે. અને આપણે ટાઈગરને જો હાંજી ઘરે લેતા આવ્યા હતા. હવે વાં મશીન હાલે છે, આપણે જ્યાં કામ હાલતું હતું ત્યાં કડો આવી ગયો એટલે આપણે હવે બીજે ચાલુ કરવાનું છે. અને 2-3 વાળી ટપીને ત્યાં જ છે ચાલુ કરવાનું. એટલે સાંજે જ અહીં લેતો આવ્યો હતો એટલે અટાણ ધક્કો નહીં સવારમાં. અને આ ઉકેળો જરાક જો આમ લાંબો થઈ ગયો છે, જરાક ચડાવી દેવો છે. એટલે આમાં રેકડિયું માથે જાતું નથી હવે. એટલે આ ચડાવી દઈને તો રેકડિયું માથે વહી જાય. એટલે એવું બધો પ્લાન છે અટામણ. અહીં જ કરવાનું છે 2 વાળી ટપીને ચાલુ. 2 કામ ભેગા હાલ્યા જાય. વાં મશીન હાલે અને અહીંયા મશીનનું જ કામ છે. અહીંયા ઉપલો પાંચ ઉપાડ લેવું ને એટલે અહીંયા મશીન હાલીએ. એટલે અહીંથી વળી વાં વયા જાય, હું વાંથી વળી અહીં આવતા રહું. એવું બધું કામકાજ હાલે છે. અને કેરીઓ જો મિત્રો કવડી થઈ ગઈ. રાતે ઓલ વરવાંગડા આવે ને એટલે બધું છે ને અમુક ખેરી નાખે છે. એટલે જો આમાં નથી ખેર્યું બહુ, પણ જો વાં બહુ ખેર્યું છે. એટલે અટામણ એવું હાલે છે. હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. હેલો ગાઈસ, જો બપોર થઈ ગયા છે અને આપણે ઉપડી ગયા છે ખાવા. અને આપણે જો બીજી વાડીમાં જ મુહૂર્ત કરવાનું હતું ને કરી દીધું છે. અહીં આપણી બાજુમાં જ છે. જો અહીંથી એ બહુ પલે જો નરિયાવાળા મકાન દેખાય એ આપણા જ છે. અને અહીં બાજુમાં જ છે. 2 ખેતર ટપવાતો છે. અને જો અહીં સટ્ટો મારી છે, જો વાંથી લીધું તો અહીં પૂગી બાજુ. અને મિત્રો કેટલો સટ્ટો મારી દીધો ખબર? 9 હોવાને બી ચાલુ કર્યું હતું ને 110 ફેરા સટ્ટો મારી દીધો. હજી 5-7 મિનિટની વાર છે. અને જો અહીં સટ્ટો મારી છે બાજુમાં, અહીંથી ઉપાડી છે. હટી બોલે છે. જો હવે ટિફિન આવી ગયું છે, ખાવા જાય છે બધા. હજી એકમાં વાર છે ને દઈ નાખી છે. એટલે હટી બોલે, પડખે છે ને ભારી મજા આવે છે. અને 2 બકેટ અહીં મારી દીધા રસ્તામાં, એક વાને અહીં. એટલે હવે રોડ જેવું બનાવી દીધું. અને હવે આવી ગયું ટિફિન એટલે ખાઈ લઈએ હવે. એવું બધું હાલે છે. બાજુમાં જ છે તે ભારી મજા છે. અહીંથી ઘરે ટૂકડું, ઘરે જવાનું ના હોય અટાણે. પાણી કેલબો ઉપાડ્યો છે, વજન બહુ છે. એમાં લીમડાને છાંયે ખાવું છે. એટલે એવું બધું હાલે છે. હાલો તો હવે અમે ખાઈને જરાક પોરો ખાઈ લઈ અને તમે પોરો ખાઈ લ્યો પછી મળશું આગળ. હેલો ગાઈસ, જો સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છે ઘરે. અને હું ને શ્યામ બે જો હિંડોર હિસકતા રમે છે. જો કેવી ભાઈ મજા આવે. શ્યામ, શ્યામ, શ્યામ કેવડો જઈ ગયા. શ્યામ જા કહી દે હાય, કહી દે હા.
હાય કહી દે હાય કહી દે. અહીંયા આવ્યો ને ત્યાં શ્યામ ને એની મમ્મી બે અહીંયા હિસકતા હતા અને રમતા હતા. હવે એને રસોઈ કરવાની હતી તે વયા ગઈ અને આપણે હવે શ્યામને રમાડી ગમે હે વિજાવું કે રમવું છે વિજાવું કે રમવું. હિંડોરે મિત્રો એવી મજા આવે ને જરાક રાઈડ ચાલુ કરે ને હિંડોરે આવી રીતના લઈ આવી અને હિસકીને એટલે પડ્યો જ રે બધું જોયા રાખે. અને આય નાય જો તો રડવાનું યાદ ના હોય હે શ્યામ એ શ્યામ હેલ કઈ ઓહાણ હે ને અટાણ જો હે શ્યામ એ શ્યામ રેડું હે રેડું હે એવો પાકીનો હે ના હું હોય ને ઘોડિયામાં એટલે પતી ગયું તમે ગમે એટલો હિસકો નાખો ને તો હુઈ નહીં. અને એને રમવું હોય ને તો જો એ રડવું રેડો તો કે શીખાય હતી હે હા એવો પાકીનો હે ના હું હોય ને એટલે તમે ગમે એટલી કાંઈ કરો ને તો ના હોય એટલે ના હોય રમવું હોય એટલે જો આવી રીતના અહીંયા લઈ આવે ને એટલે પૂરું મજા જ આવ્યા રાખે પછી નહીં ભાઈ મજા જ આવ્યા રાખે મજા જ આવ્યા રાખે ને. અહીંયા શું હિસકો હાલે અને બધું આ ખુલ્લું હોય ને મજા આવે ને. પછી ઉપલા માળી આવતા રહી હું તો નીચે ગોતું કહ્યું ને મેં કીમણા ગયા બધા કીમણા ગયા પછી જોતા હતા ઉપર રીતા હિસકે રમે ભાઈ તા ભાઈ શ્યામ શ્યામ આ ચીકુડી શીખવા આવે હેડા છીએ હે ભાઈ હેડા છીએ કે ના હેડા નથી થયા રોગી શીખવા આવે નહીં. હાલો મિત્રો આગળ બેનારીઓ ઘડીક આમ બાપ દીકરો બે રમી લે. હેલો ગાઈસ આપણે આવી ગયા અહીં નીચે ઉપર રમતા ભાઈ સંગી એવી રાઈડ ઉપાડી હતી ને ડાયરેક્ટ નીચે લઈ આવ્યા. અહીંયા ઘડીક વાર રાઈડ દીધી ને હવે જો છમ થઈ ગયું જો હુઈ રહ્યા ભાઈ બીજું હવે પૂરું. હવે લગભગ 12-1 વાગ્યા સુધી ઉઠવાનું નામ નહીં લે રડી સૂતો હોય અને થાકીને સુઈ ગયો હોય. અને જો મારી મમ્મીમાં ધૂપ દીવા કરે છે આ બાજુ ખાવાનું કામકાજ ચાલુ છે. આપણે ગાયો ખાઈ લીધું એટલે આપણે પાછા આવી ગયા આપણે ઠેકાણે એવું બધું હાલે છે. અટાણ હાઈન થાય ને ત્યાં ગાડી તે થઈ જાય ખાટલે ચડીને એટલે એમ થાય સૂતા જ રહી ઉઠવાનું મન ના થાય ખાવા જવાની માંડ હડપ થાય એટલે હાઈન થાય ને ત્યાં તે થઈ જાય ગાડી આખો દી સીટ ઉપર બેસી એટલે એવું બધું હાલે છે. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે.